કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ મતદાન કર્યું છે। પોતાના વતન ભાવનગર જિલ્લાના હણોલ ગામે મનસુખ માંડવિયાએ મતદાન કર્યું છે। મનસુખ માંડવિયા પોરબંદર બેઠકના ઉમેદવાર છે। પોતાના વતન ભાવનગર જિલ્લાના હણોલ ગામે તેમને મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। પોરબંદર બેઠકના તેઓ ઉમેદવાર છે મનસુખ માંડવિયા। ત્યારે મનસુખ માંડવિયાએ આજે મતદાન કર્યું છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે મનસુખ માંડવિયા। તેમને મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો છે। પોતાના વતન ભાવનગર જિલ્લાના હણોલ ગામે તેમને આજે મતદાન કર્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો મનસુખ માંડવિયા કે જે પોરબંદર બેઠકના ઉમેદવાર છે। હણોલ ગામે તેઓ મતદાન કરી રહ્યા છે। પોતાના વતન ભાવનગરના હણોલ ગામે તેઓ મતદાન કરી રહ્યા છે। મનસુખ માંડવિયા કે જે પોરબંદર બેઠકના ઉમેદવાર છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી પણ છે, સાથે જ તેઓ પોરબંદર બેઠકના ઉમેદવાર છે। અને ચૂંટણીનો જે આજે મહાસંગ્રામ ચાલી રહ્યો છે લોકસભા ચૂંટણીને લઈને, ત્યારે લોકસભાના પર્વમાં તેઓ સહભાગી થયા છે, પોતાનો કિંમતી મત આપી રહ્યા છે અને લોકશાહીનો પર્વ મનાવી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં જે 25 બેઠક પર સવારથી જ મતદાનની જે પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે મનસુખ માંડવિયાએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે।